હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન ટુ ઓલ ઓફ યુ. હવે આજના લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ કરવાનો છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો, થોડો એ જ ટાઈપનો છે. અને આમ પણ લાસ્ટ લેક્ચર પૂરો થયો ત્યારે મેં તમને કીધું હતું કે જે L1 અને L2ની ફોર્મ્યુલા જે આપણે લાસ્ટમાં ફાઇન્ડ આઉટ કરી એ તમારે યાદ રાખવાની છે. કારણ કે ઘણીવાર શું થતું હોય, ડાયરેક્ટ સિગ્મા 1 સિગ્મા 2 એ બધાની વેલ્યુ આપીને તમને L1 અને L2 ફાઇન્ડ આઉટ કરવાનો એવું કંઈક એક્ઝામ્પલ પૂછાય તો એ ફોર્મ્યુલા તમને યાદ હોય તો ડાયરેક્ટ થઈ જાય એના ઉપરથી. અને બીજું જે L1 અને L2ની ફોર્મ્યુલા જે હતી ને એનો આજે જ આપણે એક્ઝામ્પલમાં યુઝ કરવાના છીએ ડાયરેક્ટ જ તે, બરાબર. એટલે અત્યારે એનું પ્રૂવ નથી કરવાના, હવે આપણે ડાયરેક્ટ એનો યુઝ જ કરીશું. અને L1 અને L2 બંને ફોર્મ્યુલા કદાચ તમે નહીં યાદ રાખો તો પણ ચાલશે, કારણ કે એક L1ની ફોર્મ્યુલા યાદ રાખી લો પછી તો આપણને ખબર જ છે કે L1 + L2 = 1 છે, તો એની ઉપરથી તમને L2ની ફોર્મ્યુલા મળી જ જવાની છે, બરાબર. તો હવે આજનું એક્ઝામ્પલ શરૂ કરીએ. તો એક્ઝામ્પલ છે, લેટ T1 be the most efficient unbiased estimator of a parameter theta and let T2 be any other unbiased estimator of theta with efficiency E. Then show that the coefficient of correlation between T1 and T2 is √E અથવા કાઉન્સ પર કીધેલો છે e⁻², બરાબર. એટલે હવે આ એક્ઝામ્પલ એ રકમમાં કંઈક આપણને એવું કીધું છે કે T1 જે છે એ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે, આપણો મોસ્ટ એફિશિયન્ટ અનબાયસ્ડ એસ્ટિમેટર. અને T2 જે છે એ એની અધર અનબાયસ્ડ એસ્ટિમેટર. એટલે T1 અને T2 છે તો બંને અનબાયસ્ડ એસ્ટિમેટર જ તે, પણ T1 છે એ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે આપણો. તો અને એ T2ની જે રિલેટિવ એફિશિયન્સી છે T1ની સાપેક્ષમાં એ E છે. ખબર કેમ પડે રિલેટિવ એફિશિયન્સી? કારણ કે બંનેને એક સાથે સરખાવીને જ આપેલી છે કે T1 જે છે એ તો મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર જ છે, એ તો આપણને કહી જ દીધું છે. તો હવે T2ની એફિશિયન્સી આપી હોય તો એ રિલેટિવ એફિશિયન્સી જ હોય, બરાબર. એટલે શું છે રિલેટિવ એફિશિયન્સી છે E. તો આપણે શું કરવાનું છે, શો ધેટ ધ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન બિટવીન T1 એન્ડ T2 ઇઝ e⁻² ઓર √E, બરાબર. એટલે આપણે એવું પ્રૂવ કરવાનું છે કે જે રો જે છે એ √E છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે સોલ્યુશન જોઈએ શું કહે છે એમાં. We are given that T1 is the most efficient estimator of theta and T2 is any other unbiased estimator of theta with efficiency of T2 relative to T1 is equals to E. કારણ કે હંમેશા જે મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર હોય એને રિલેટિવમાં જ બીજા કોઈ પણ એસ્ટિમેટરની એફિશિયન્સી આપેલી હોય અથવા તો એની શોધતા હોઈએ આપણે, એ તો આપણે આગળ કર્યા જ છે આવા એક્ઝામ્પલ, એટલે એ તો તમને આઈડિયા હશે જ તે, બરાબર. એટલે પહેલાં તો કીધું કે એફિશિયન્સી આપેલી છે અને T1 જે છે એ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે, T2 જે છે એની અધર અનબાયસ્ડ એસ્ટિમેટર છે અને રિલેટિવ એફિશિયન્સી E આપેલી છે. તો નેક્સ્ટ શું કહે છે, નાવ એક્સપેક્ટેશન ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ T2. એને કીધું છે ઇક્વેશન 1. કારણ કે આપણને ખબર છે T1 અને T2 બંને કેવા છે, અનબાયસ્ડ એસ્ટિમેટર છે, એટલે બંનેનું જે એક્સપેક્ટેશન લઈશું એ તો આપણને થીટા જ મળવાનું છે, બરાબર છે. એને કહી દીધું છે આપણે ઇક્વેશન 1. હવે એફિશિયન્સી ઓફ T2 રિલેટિવ ટુ T1 ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ T1 અપોન વેરિયાન્સ ઓફ T2. આપણને ખબર છે જે રિલેટિવ એફિશિયન્સીની જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે T2ની એફિશિયન્સી T1ને રિલેટિવ શું થાય, વેરિયાન્સ ઓફ T1 અપોન વેરિયાન્સ ઓફ T2, અને એ આપણને શું આપેલું છે, E આપેલી છે, રાઈટ. કારણ કે રિલેટિવ એફિશિયન્સીની ફોર્મ્યુલા મુજબ આપણને ખબર જ છે કે અંશમાં જે હોય એ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર જે હોય એનો વેરિયાન્સ આવે અને ડિવાઈડરમાં જેની રિલેટિવ એફિશિયન્સી આપણે ફાઇન્ડ આઉટ કરી રહ્યા છીએ જે એસ્ટિમેટરની એનો વેરિયાન્સ આવે. તો એ ફોર્મ્યુલા મુજબ વેરિયાન્સ ઓફ T1 અપોન વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ E, રાઈટ. નેક્સ્ટ હવે જો અહીંયા આપણે છે ને લાસ્ટ આપણે L1 અને L2 ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે બંનેના વેરિયાન્સ σ1² અને σ2² એવી રીતે કીધા હતા, પણ અહીંયા આપણે શું કરીશું, સિગ્મા જ લઈએ છીએ વેરિયાન્સ, કારણ કે અહીંયા જે વેરિયાન્સ ઓફ T2 જે છે એ આપણે એમ જ રાખીશું અને
T1 જે છે વેરિયાન્સ ઓફ T1 છે એને આપણે સિગ્મા તરીકે નોટ કરીશું. બાજુમાં લખેલું છે કે સપોઝ સિગ્મા 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર, એવું આપણે ધાર્યું છે. તો જે વેરિયાન્સ ઓફ T1 અપોન વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ E છે, એમાં વેરિયાન્સ ઓફ T1 ની જગ્યાએ મૂકીએ છીએ આપણે સિગ્મા સ્ક્વેર, રાઈટ. અને વેરિયાન્સ ઓફ T2 ને સૂત્રનો કરતા બનાવીએ તો વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન E, બરાબર. તો અહીંયા આપણે હવે આગળના નોટેશન છે આપણે બરાબર હું તમને માઇન્ડમાં આપી દઉં એટલે તમે કન્ફ્યુઝ ન થઈ જાઓ કે T1 નો વેરિયાન્સ જે છે વેરિયાન્સ ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર લેવાનો છે અને T2 નો વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન E લેવાનો છે, રાઈટ. એટલે સિગ્મા 1 સિગ્મા 2 ની ઝંઝટ અહીંયા આવશે જ નહીં. T1 નો છે સિગ્મા સ્ક્વેર, T2 નો લઈએ છીએ સિગ્મા સ્ક્વેર અપોન E. તો હવે નેક્સ્ટ શું કે છે, સપોઝ T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2 ઇઝ ધ બેસ્ટ લિનિયર અનબાયસ્ડ કોમ્બિનેશન ઓફ T1 એન્ડ T2. આપણે એવું ધારીએ છીએ કે જે લાસ્ટ એક્ઝામ્પલમાં ધાર્યું હતું એમ જ તે કે T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2 જે છે એ બેસ્ટ લિનિયર અનબાયસ્ડ કોમ્બિનેશન છે T1 અને T2નું, એવું ધારીને આગળ ચાલીએ છીએ. નેક્સ્ટ શું કે છે, ફ્રોમ ધ પ્રીવિયસ એક્ઝામ્પલ L1 is equals to sigma 2 square minus rho sigma 1 sigma 2 upon sigma 1 square plus sigma 2 square minus 2 rho sigma 1 sigma 2 અને બાજુમાં લખેલું છે L2 is equals to 1 minus L1. એટલે મેં તમને કીધું હતું કે આપણે આજે એ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, રાઈટ. તો એનો યુઝ આપણે અહીંયા જ કરીશું કે L1 ની ફોર્મ્યુલા જે છે આપણે યાદ રાખી હતી અને ઉપર પણ લખ્યું છે ફ્રોમ પ્રીવિયસ એક્ઝામ્પલ L1 is equals to sigma 2 square જે છે આખું ફોર્મ્યુલા એ આપણે મૂકી દીધું છે. હવે સિગ્મા 2 સ્ક્વેર અને સિગ્મા 1 સ્ક્વેર એની જગ્યાએ આપણે જે સિગ્માવાળી વેલ્યુ જે છે એ આપણે મૂકી દઈશું. તો L1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેરની જગ્યાએ શું આવશે, સિગ્મા સ્ક્વેર અપોન E, અને સિગ્મા 1 સ્ક્વેરની જગ્યાએ સિગ્મા સ્ક્વેર, બરાબર. તો L1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન E માઇનસ રો સિગ્મા ઇન્ટુ સિગ્મા અંડર રૂટ E. એટલે સિગ્મા 2 સ્ક્વેર જે છે અંશમાં એમાં પહેલાં સિગ્મા સ્ક્વેર અપોન E માઇનસ રો એઝ ઇટ ઇઝ સિગ્મા 1ની જગ્યાએ સિગ્મા 2ની જગ્યાએ સિગ્મા અપોન અંડર રૂટ E, કારણ કે સિગ્મા 2નો જે સિગ્મા સ્ક્વેર છે એ શું છે આપણો સિગ્મા સ્ક્વેર અપોન E. તો આપણે ખાલી અહીંયા સિગ્મા 2ની વેલ્યુ મૂકવાની છે તો એને આપણે વર્ગમૂળ લઈ લેશું એટલે એની જગ્યાએ આવશે સિગ્મા અપોન અંડર રૂટ E. અને ડિવાઈડરમાં પણ સિગ્મા 1 સ્ક્વેરની જગ્યાએ સિગ્મા સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેરની જગ્યાએ સિગ્મા સ્ક્વેર અપોન E માઇનસ 2 રો એઝ ઇટ ઇઝ આપણે છેલ્લે રાખ્યું છે સિગ્મા 1ની જગ્યાએ સિગ્મા 2ની જગ્યાએ સિગ્મા અપોન અંડર રૂટ E. આ આપણે મૂકી દીધી છે બધી વેલ્યુઝ. હવે આ સ્ટેપમાં નેક્સ્ટ સ્ટેપમાં શું થશે કે અંશ અને છેદ બંનેમાં આપણે ડિવાઈડરમાં જે E છે ને એકમાં છે અંડર રૂટ E, તો બંને જગ્યાએ લસા લઈશું આપણે એટલે Eનો લસા આવશે. તો સિગ્મા સ્ક્વેર એઝ ઇટ ઇઝ કારણ કે એના છેદમાં તો E આપેલો જ છે માઇનસ અંડર રૂટ E રો ઇન્ટુ સિગ્મા સ્ક્વેર, કારણ કે એના છેદમાં શું હતું અંડર રૂટ E હતું તો આપણે Eનો લસા લીધો છે તો ઉપરની બાજુએ એક અંડર રૂટ E સાથે આપણે એને મલ્ટીપ્લાય કરવું પડે, રાઈટ. અને છેદમાં પણ સેમ થશે, જ્યાં Eનો લસા લેશું એટલે જ્યાં E નથી એની સાથે E ગુણાઈ જશે, જેના છેદમાં E નથી એની જગ્યાએ એટલે ડિવાઈડરમાં થશે E સિગ્મા સ્ક્વેર, કારણ કે સિગ્મા સ્ક્વેરના તો ડિવાઈડરમાં કંઈ હતું જ નહીં એટલે આખો E જે છે એની સાથે મલ્ટીપ્લાય થઈ ગયો, પ્લસ સિગ્મા સ્ક્વેર એઝ ઇટ ઇઝ કારણ કે એના છેદમાં તો E હતો જ, માઇનસ 2 રો અંડર રૂટ E સિગ્મા સ્ક્વેર. અંડર રૂટ E કારણ કે આના ડિવાઈડરમાં જે છે ત્રીજું ટર્મ એના ડિવાઈડરમાં શું હતું અંડર રૂટ E હતો, તો આપણે એને E બનાવવા માટે હજી એક અંડર રૂટ E વડે ગુણ્યા ત્યારે એ થઈ જશે E, એટલે ઉપર આપણે એને અંડર રૂટ Eથી મલ્ટીપ્લાય કરવું પડશે અને સિગ્મા ઇન્ટુ સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર થઈ જાય. અને અંશ અને છેદ બંનેના છેદમાં શું હશે, અત્યારે બંને જગ્યાએ Eનો લસા લીધો છે એટલે બંનેના છેદમાં E હશે એટલે એ બંને થઈ જશે કેન્સલ આઉટ, બરાબર. એટલે એ ડાયરેક્ટ આપણે કેન્સલ કરીને જ આ ટર્મ મૂકેલું છે એટલે આ ટર્મમાં કન્ફ્યુઝ થતા નહીં, ડાયરેક્ટ આપણે Eનો લસા લીધેલો છે, બીજું કંઈ નથી કર્યું. હવે નેક્સ્ટ શું થાય છે જોઈએ. L1 જે છે એ એઝ ઇટ ઇઝ રાખશું આપણે અને સિગ્મા સ્ક્વેર જે છે એ અંશ અને છેદ બંને જગ્યાએથી કોમન નીકળે છે એટલે સિગ્મા સ્ક્વેર કોમન કાઢ્યું છે પહેલાં તો
અને ડાયરેક્ટ એને ત્યાં જ કટ કરી દીધું છે. પહેલાં સિગ્મા સ્ક્વેર કોમન કાઢો એટલે 1 માઇનસ રો સિગ્મા ઈ અપોન ત્યાંથી છેદમાંથી પણ સિગ્મા સ્ક્વેર કોમન નીકળશે એટલે છેદમાં વધશે ઈ પ્લસ 1 માઇનસ 2 રો ઇન્ટુ અંડર રૂટ ઈ અને સિગ્મા સ્ક્વેર અંશ અને છેદ બંનેમાંથી કોમન નીકળ્યું છે એટલે એ થઈ જશે કેન્સલ આઉટ. હવે આ આપણને L1 મળ્યું તો હવે આપણને ખબર છે L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1. સો 1 માઇનસ જે આપણું L1નું ટર્મ મળ્યું છે એ 1 માઇનસ રો અંડર રૂટ ઈ અપોન 1 પ્લસ ઈ માઇનસ 2 રો અંડર રૂટ ઈ. હવે શું થશે, જે છેદ છે એનો લસા લેવાનો છે એટલે એ છે આપણી નેક્સ્ટ સ્લાઇડ ઉપર. આ રહ્યું બરાબર. L2 ઇઝ ઇક્વલ્સ ટુ આખો જે ટર્મ છે એ જ મલ્ટીપ્લાય થઈ જશે 1 સાથે એટલે મળશે 1 પ્લસ ઈ માઇનસ 2 રો સિગ્મા ઈ માઇનસ 1 પ્લસ રો અંડર રૂટ ઈ અને ડિવાઈડરમાં એઝ ઇટ ઇઝ 1 પ્લસ ઈ માઇનસ 2 રો અંડર રૂટ ઈ. હવે જે છે પ્લસ માઇનસ કરશું 1 અને 1 બે કટ આઉટ થઈ જશે અને માઇનસ 2 રો અંડર રૂટ ઈ પ્લસ રો અંડર રૂટ ઈ એની જગ્યાએ ખાલી માઇનસ 2 પ્લસ 1 એટલે ખાલી 1 વધશે બરાબર. એટલે એ ફાઇનલ મળશે આપણને ઈ માઇનસ રો અંડર રૂટ ઈ અપોન 1 પ્લસ ઈ માઇનસ 2 રો અંડર રૂટ ઈ. રાઈટ. અને હા તમે જોઈ લો હશે જ્યાં આ સ્લાઇડનું જે ફર્સ્ટ સ્ટેપ છે ઉપર જ એમાં 1 પ્લસ ઈ એની પછીનું જે ટર્મ છે માઇનસ 2 રો એમાં અંડર રૂટ સિગ્મા નથી એ અંડર રૂટ ઈ છે. ત્યાં લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે કારણ કે અંડર રૂટ સિગ્મા તો આપણે અહીંયા ક્યાંય આવતું જ નથી એટલે એ છે અંડર રૂટ ઈ. રાઈટ. એટલે માઇનસ 2 રો અંડર રૂટ ઈ પ્લસ રો અંડર રૂટ ઈ એની જગ્યાએ એનું જે છે બાદ બાકી થઈને આપણને જે ફાઇનલ ટર્મ મળ્યું છે માઇનસ રો અંડર રૂટ ઈ બરાબર. એટલે આવું અમુક જગ્યાઓ ઉપર આવું કંઈક લખવામાં મિસ્ટેક થઈ ગઈ હશે તો એ તમે સમજીને સહેજ જોઈ લેવાનું આગળના સ્ટેપમાં બરાબર. કે આ તો મારા ધ્યાનમાં અત્યારે આવી ગઈ એટલે મેં તમને કહી દીધું. બાકી ઘણીવાર એવું થતું હોય કે અમુક જગ્યાઓ ઉપર એવી કંઈક રો સિગ્મા અને ઈ ને આ બધું સાથે સાથે હોય એટલે લખવામાં ક્યાંક મિસ્ટેક થઈ ગઈ હોય તો આગળનું સ્ટેપ જોઈને જો થતું હોય તો કરી લેવાનું, બાકી પૂછી લેવાનું કે આ સ્ટેપમાં કેવી રીતે આવ્યું છે બરાબર. તો હવે શું થયું, આપણને L1 અને L2 અહીંયા મળી ગયા છે જે આપણે લાસ્ટ એક્ઝામ્પલ પરથી જે ફોર્મ્યુલા પરથી કર્યું એમાં. રાઈટ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કહે છે, T is the best linear unbiased combination of T1 and T2 of estimator theta but T1 is the estimator of theta અને T1 આપણને ખબર છે કે એ બેસ્ટ એસ્ટિમેટર છે થીટા માટેનો. thus T can never improve upon T1. એટલે આ જે છે શું કહેવા માંગે છે કે આપણને ખબર છે કે T is equals to L1 T1 plus L2 T2 જે છે એ બેસ્ટ લિનિયર અનબાયસ્ડ કોમ્બિનેશન છે T1 અને T2નું. પણ આપણને રકમમાં જ આપી દીધું છે કે T1 જે છે એ કેવો એસ્ટિમેટર છે, મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે બરાબર. એટલે MVU પણ કહી શકાય એને કે મિનિમમ વેરિયાન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર હશે. મોસ્ટ એફિશિયન્ટ છે એનો અર્થ શું થયો કે બાકી બધા એસ્ટિમેટર જે હશે એની કરતાં એનો વેરિયાન્સ સૌથી ઓછો હશે. રાઈટ. એટલે એને આપણે MVU પણ કહી શકીએ કે મિનિમમ વેરિયાન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર કારણ કે એફિશિયન્ટ છે એટલે અનબાયસ્ડ તો હોવાનો જ છે. તો T can never improve upon T1 એટલે જે T જે છે એ મેક્સિમમ ઇમ્પ્રૂવ થઈને કેટલો થઈ શકે, T1 સુધી જઈ શકે. T1 થી વધારે તો ઇમ્પ્રૂવ થઈ જ ન શકે કારણ કે T1 જે છે એ કેવો એસ્ટિમેટર છે આપણો મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે જેનો વેરિયાન્સ હશે એ મિનિમમ હશે બરાબર. તો T ઇઝ ઇક્વલ્સ ટુ T1. રાઈટ. કેમ T ઇઝ ઇક્વલ્સ ટુ T1? કારણ કે જે કોમ્બિનેશન હતું આપણું એ કેવું હતું, બેસ્ટ લિનિયર અનબાયસ્ડ કોમ્બિનેશન હતું અને એમાં એ પાછું T1 જે છે એ કેવો છે, મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે. તો એના T જે છે એ મેક્સિમમ T1 જેટલો જ ઇમ્પ્રૂવ થઈ શકે, T1 થી વધારે તો ઇમ્પ્રૂવ થઈ જ ન શકે કારણ કે પહેલો જે છે એ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે. સો T ઇઝ ઇક્વલ્સ ટુ T1. આવું જ હોવું જોઈએ બરાબર. એટલે T ઇઝ ઇક્વલ્સ ટુ T1 છે તો L1 T1 પ્લસ L2 T2 ઇઝ ઇક્વલ્સ ટુ T1
કારણ કે ટીની જગ્યાએ આપણે T1 મૂકી દઈએ, ટી મૂકે કે T1 એ બંને સેમ જ છે, રાઈટ, કારણ કે એનાથી વધારે તો આપણો ટી ઇમ્પ્રૂવ થઈ જ નથી શકવાનો T1 કરતાં વધારે, એટલે ટીની જગ્યાએ આપણે મૂકી દીધો છે T1 રાઈટ હેન્ડ સાઈડ ઉપર. હવે આવું ક્યારે થઈ શકે? જ્યારે L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને L2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો જ તે, બરાબર ને? હેન્સ L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને L2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, કારણ કે L2 0 થશે તો જ ઉપરનું જે ટર્મ છે L1 T1 પ્લસ L2 T2 માં L2 0 થશે એટલે એ ટર્મ થઈ જશે 0, અને L2 0 હશે ત્યારે L1 1 હશે ત્યારે તો જ તે T ઇઝ ઇક્વલ્સ ટુ T1 એ બધું સાચું પડે, બરાબર? એટલે આ બંને કન્ડિશન ઉપરથી આપણને ખબર પડે કે L1 1 હોય અને L2 0 હોય તો જ ઉપરની જે બંને ઇક્વેશન જે છે આપણા એ સાચા પડે. એટલે એની ઉપરથી આપણે કીધું કે L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એન્ડ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, કારણ કે L1 1 અને L2 0 મૂકો ઉપરના ઇક્વેશનમાં તો જ T ઇઝ ઇક્વલ્સ ટુ T1 મળે આપણને, બરાબર? હવે L2 ને 0 કીધું, L2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો ઉપર આપણે જે L2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી હતી E માઇનસ રો અંડર રૂટ E અપોન 1 પ્લસ E માઇનસ 2 રો અંડર રૂટ E ઇઝ ઇક્વલ્સ ટુ 0 થઈ જાય, બરાબર? હવે જે ડિવાઈડર છે એને 0ના મલ્ટીપ્લાયરમાં મૂકીશું એટલે એ પણ થઈ જશે 0, તો E માઇનસ રો અંડર રૂટ E ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે માઇનસવાળું ટર્મ છે એને ઇક્વેશનની રાઇટ હેન્ડ સાઈડ ઉપર મોકલશું એટલે એ થઈ જશે પ્લસ, સો E ઇઝ ઇક્વલ્સ ટુ રો અંડર રૂટ E. તો હવે નેક્સ્ટ રોને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે, કારણ કે ફાઇનલી આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, શું આપણે પ્રૂવ કરવાનું છે કે જે રો છે એ અંડર રૂટ E આપણે એવું સાબિત કરવાનું છે. તો હવે રોને સૂત્રનો કરતા બનાવીએ એટલે E અંડર રૂટ E થઈ જશે, એટલે એનો આન્સર શું આવે? અંડર રૂટ E, બરાબર? તો અહીંયા આપણને રો ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ E મળી ગયું. જે આપણે રકમમાં કીધું હતું કે આપણો જે કોરિલેશન કોફિશિયન્ટ જે છે એ કેટલો મળવો જોઈએ? અંડર રૂટ E મળવો જોઈએ. અને નીચે રેડ કલરની જે લાઇનમાં લખેલું છે એ ખાલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એ આ એક્ઝામ્પલનો પાર્ટ નથી, પણ આપણે તમે સમજી શકો વધારે એટલા માટે લખેલું છે. શું કહે છે કે અહીં T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2 નું બેસ્ટ કોમ્બિનેશન T માટે શોધવાનું છે, બરાબર? અહીંયા T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2 આપણે જ્યારે પણ બેસ્ટ કોમ્બિનેશન ફાઇન્ડ કરવાનું હોય T માટે ત્યારે શું કરતા હોઈએ કે L1 અને L2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ કે L1 અને L2 ને આપણે કેવી રીતે લઈએ કે જેનાથી T જે છે બેસ્ટ થાય, બરાબર? આવા એક્ઝામ્પલ આવું એક આપણે કરેલું છે આગળ A પ્લસ B ઇઝ ઇક્વલ્સ ટુ 1 વાળું, બરાબર? તો એની જેમ જ અહીંયા L1 અને L2 ની આપણે એવી કઈ વેલ્યુ લઈએ કે જેના માટે T જે છે એ બેસ્ટ એસ્ટિમેટર થઈ જાય, બરાબર? એટલે T માટે આપણે L1 અને L2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હોય અને L1 અને L2 ની એ વેલ્યુ મળી જાય પછી જે કોમ્બિનેશન મળે એ T માટે કેવું હોય? બેસ્ટ કોમ્બિનેશન, કારણ કે આપણે એવી જ રીતે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી હોય કે જે બેસ્ટ એસ્ટિમેટર થાય. તો અહીંયા આપણને કીધું હતું કે T1 શું છે? એ MVU છે, એનો અર્થ કે મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર, કારણ કે મિનિમમ વેરિયાન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર છે. તો T1 બેસ્ટ છે. હવે એના કરતાં તો બેસ્ટ એસ્ટિમેટર છે જ નહીં, કારણ કે મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટરમાં આપણે કીધું કે એનો વેરિયાન્સ જે છે એ સૌથી ઓછો જ હશે. T2 એની અધર એસ્ટિમેટર છે, એની આપણને ખબર નથી, પણ T1 છે એ તો મોસ્ટ એફિશિયન્ટ જ છે, બરાબર? એટલે હવે આ કોમ્બિનેશન માટે આપણે Tને ઇમ્પ્રૂવ કરવો હોય કે T આપણે કેવો જોઈએ છે? બેસ્ટ જોઈએ છે, તો T1 કરતાં વધારે તો ઇમ્પ્રૂવ થઈ જ નહીં શકે આપણો T, કારણ કે T જે છે ઓલરેડી મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે, બરાબર? એટલે નીચે ખાલી એવું સમજાવ્યું છે કે એ જે MVU છે મિનિમમ વેરિયાન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર છે, એટલે T ઇઝ ઇક્વલ્સ ટુ T1 એ આપણને મળે છે, બરાબર? એટલે T જે છે એ T1 કરતાં વધારે ઇમ્પ્રૂવ થઈ શકે નહીં. અને જે લાસ્ટમાં આપણે પ્રૂવ કરવાનું હતું એ પણ થઈ ગયું, રો ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ E. તો આ એક્ઝામ્પલ આ લેક્ચરમાં આપણે પૂરો કર્યો. હજી એક L1 અને L2 ની વેલ્યુ આપણે જે ફાઇન્ડ આઉટ કરવાની એવો જે આપણે પહેલા એક્ઝામ્પલ હતો ને એની ઉપરથી આપણને વેરિયાન્સ આપેલો હોય ને એ બધી વેલ્યુ આપેલી હોય ત્યારે કેવી રીતે એ કોમ્બિનેશન ફાઇન્ડ આઉટ કરવો એવો એક નાનકડો એક્ઝામ્પલ છે, પણ એ તો ખાલી તમારા જાણ માટે છે કે આનો યુઝ આપણે આવી રીતે કરીએ છીએ, બરાબર? એટલે એ એક્ઝામ્પલ જે છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવી દઈશ, કારણ કે સાવ નાનકડો એક્ઝામ્પલ છે. ખાલી ડાયરેક્ટ તમારે L1ની ફોર્મ્યુલા તો તમને યાદ જ હશે હવે તો, એટલે એની અંદર તમે એ વેલ્યુ મૂકી દેશો, વેલ્યુઝ બધી તમને આપેલી જ છે ઉપર,
એ તમે મૂકી દેશો એટલે તમને ટીનું કોમ્બિનેશન મળી જશે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આ એક નાનું એક્ઝામ્પલ લઈશું અને હવે લાગે છે કે હવે લાસ્ટ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ બંનેનું રિવિઝન આપણે કરાવ્યું નથી. હું વિચારતી હતી કે આ લેક્ચરમાં જ હું લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરાવી દઉં, પણ આ એક્ઝામ્પલ એ ઓલમોસ્ટ એની જેવો જ થોડોક હતો એટલે મેં કીધું પહેલાં સિક્વન્સમાં ચાલીએ છીએ તો એ એક્ઝામ્પલ પૂરો જ કરાવી દઉં અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે રિવિઝન કરશું. એક UMVUE યુનિક છે એનું તો રિવિઝન આપણે વચ્ચે કર્યું હતું, છતાંય તે ઉપર એને જોઈ લેશું. બાકી આ બંને એક્ઝામ્પલનું તો રિવિઝન કરાવવાનું જ છે. એટલે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં નવો એક્ઝામ્પલ તો એક સાવ નાનો એવો છે વેલ્યુવાળો, એ કરાવી અને બાકી આ બંને એક્ઝામ્પલનું રિવિઝન કરાવીશ હવે હું. કારણ કે હવે જે નેક્સ્ટ આપણે થિયરીનો પોર્શન શરૂ કરવાના છીએ ને એ હવે આનાથી ડિફરન્ટ કાઇન્ડનો જ પોર્શન શરૂ કરવાનો છે. કારણ કે હવે જોઈન્ટ PDF આવવાનું છે તમારે અને પછી લાઇકલીહુડ ફંક્શન, બે થિયરી ભણવાની છે. જોઈન્ટ PDF અને લાઇકલીહુડ ફંક્શન કરી નાખશું એટલે પછી ડાયરેક્ટ તમારે આવશે મોસ્ટ IMP થિયોરમ જે છે આપણો આ યુનિટનો, ક્રેમર રાવ ઇનઇક્વાલિટીનો. એટલે પછી તો ડાયરેક્ટ આપણે એની ઉપર જ જવાનું છે. એટલે અત્યારે જે UMVUEનો જે પોર્શન જે છે આટલો UMVUEથી સ્ટાર્ટ કરીને આ બે એક્ઝામ્પલ સુધીનો એ હું તમને રિવાઇઝ કરાવી દઉં. કારણ કે પછીનો તો પાર્ટ આખો થોડોક ડિફરન્ટ જ આવવાનો છે જે તમે ભણ્યા નથી આની પહેલાં ક્યારેય. તો આજે જે છે આજનો એક્ઝામ્પલ એ સારી રીતે સમજી અને લખી લેજો હોમવર્કમાં. હોમવર્ક પણ અપલોડ કરી દેજો અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાય કરીએ કે રિવિઝન કરશું. બાકી જોઈએ છીએ. બરાબર, ઓલમોસ્ટ તો રિવિઝન જ કરીશું. સારું, તો લેક્ચર અહીંયા પૂરો કરીએ.